વસંત પંચમી એ જ્ઞાન, કલા અને સમૃદ્ધિની દેવી માતા સરસ્વતીનો દિવસ છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે પ્રકૃતિ સાથે જોડાવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વસંત પંચમી અને પ્રકૃતિનું મહત્વ. વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે. આ સમયે ધરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ વસંત પંચમીના દિવસે અમુક ખાસ વૃક્ષો અને છોડની પૂજા કરવાથી અથવા તેમને સ્પર્શ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. 1. આસોપાલવ અશોકા ટ્રી. વાસ્તુશાસ્ત્રમાં આસોપાલવને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શોકને દૂર કરનાર એટલે અશોક. શા માટે સ્પર્શ કરવો? વસંત પંચમીના દિવસે આસોપાલવના વૃક્ષને સ્પર્શ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. લાભ. જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવના પાનનું તોરણ લગાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. 2. પીપળો પીપલ ટ્રી. પીપળાના વૃક્ષમાં સાક્ષાત વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. લાભ. વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને સ્પર્શ કરવાથી અને જળ ચડાવવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે. આ દિવસે પીપળાના પાન પર પીળું ચંદન લગાવીને પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. 3. શમીનું વૃક્ષ શામી પ્લાન્ટ. શમીનો છોડ ન્યાયના દેવતા શનિદેવ સાથે જોડાયેલો છે. લાભ. વસંત પંચમીના દિવસે શમીના છોડને સ્પર્શ કરી ઓમ શન શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. વાસ્તુ મુજબ તેને ઘરની ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં રાખવો જોઈએ. 4. તુલસી હોલી બાસિલ. તુલસી વિના કોઈ પણ શુભ કાર્ય અધૂરું છે. લાભ. વસંત પંચમીના દિવસે તુલસીના ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને તેને સ્પર્શ કરી આશીર્વાદ લેવાથી ઘરમાં માં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે. આ દિવસે તુલસીમાં કાચું દૂધ ચડાવવું અત્યંત ફળદાયી છે. વસંત પંચમી માટે ખાસ વાસ્તુ ટિપ્સ. ઘરમાં ઊર્જાના સંતુલન માટે વસંત પંચમીના દિવસે નીચે મુજબના ફેરફારો કરવા જોઈએ. ઈશાન ખૂણો નોર્થ ઈસ્ટ સાફ રાખવો. ઈશાન ખૂણો દેવતાઓનો ખૂણો છે. વસંત પંચમીના દિવસે આ ખૂણાને ગંગાજળથી સાફ કરો. અહીં માતા સરસ્વતીની મૂર્તિ કે છબી સ્થાપિત કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે. પીળા રંગનો પ્રયોગ. વસંત પંચમીનો પ્રિય રંગ પીળો છે. ઘરના પડદા કે કુશન કવર પીળા રંગના રાખવા. મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવવો. આનાથી નસીબના દ્વાર ખુલે છે. અભ્યાસખંડ સ્ટડી રૂમ. બાળકોના ટેબલ પર આ દિવસે મોરપંખ રાખવું. પુસ્તકોને દક્ષિણ દિશામાં ન રાખવા, હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં રાખવા. રાશિ મુજબ કયા છોડને સ્પર્શ કરવો? રાશિ. વૃક્ષ બાછોડ. લાભ. મેષ વૃશ્ચિક ખેર અથવા લાલ ફૂલનો છોડ. ઊર્જા અને સાહસ વધે. વૃષભ તુલા ગુલર અથવા સફેદ ફૂલ. સુખ સુવિધામાં વધારો. મિથુન કન્યા અપામાર્ગ અથવા તુલસી. બુદ્ધિશક્તિ તેજ બને. કર્ક પલાશ કેસૂડો. માનસિક શાંતિ મળે. સિંહ આંકડો મદાર. માન સન્માન વધે. ધન મીન કેળ બનાના ટ્રી. જ્ઞાન અને ધન પ્રાપ્તિ. મકર કુંભ શમી શનિના પ્રકોપથી રક્ષણ. વસંત પંચમીના દિવસે કરવા જેવી અન્ય બાબતો. 1. પુસ્તકોની પૂજા. વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકો અને પેન માતા સરસ્વતીના ચરણોમાં મૂકવા જોઈએ. 2. કેસરિયા ભાત. આ દિવસે પીળા ચોખા કેસરિયા ભાત બનાવીને પ્રસાદ વહેંચવો વાસ્તુ મુજબ સમૃદ્ધિ લાવે છે. 3. સંગીતના સાધનો. જો તમે કલાકાર હોવ તો તમારા વાદ્યોને સાફ કરી તેની પૂજા અવશ્ય કરવી. ખાસ નોંધ. વસંત પંચમીના દિવસે કોઈ પણ જીવંત વૃક્ષને નુકસાન પહોંચાડવું નહીં કે તેના પાન બિનજરૂરી તોડવા નહીં. પ્રકૃતિ પ્રત્યેનો આદર જ સાચી પૂજા છે. તમે આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હોવ, જેમ કે માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવાની સાચી દિશા કઈ છે, તો હું તમને વધુ માહિતી આપી શકું છું. શું મારે એ દિશામાં વિગતો આપવી જોઈએ?